સો હેલો માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે કે હેવ ટુ, હેઝ ટુ અને પછી જોઈશું આપણે હેડ ટુ. ઓકે, તો આ શું છે? હેવ હેઝ તમે ભણી ગયા છો, પણ હેવ ટુ અથવા તો હેઝ ની જોડે શું આવે છે? ટુ. તો તમારે ક્યાં ઉપયોગ કરવાનો? તો એનું ગુજરાતી સૌપ્રથમ સમજી લો કે હેવ ટુ અને હેઝ ટુ નું ગુજરાતી છે પડે છે. કંઈક વસ્તુ ફોર્સફુલી તમારે કરવી પડે છે. લાઈક કે તમે જો સ્ટુડન્ટ્સ છો તો તમારે શાળાએ જવું પડે છે. તમે જો નોકરી કરો છો તો તમારે ઓફિસે જવું પડે છે. ઓકે, જો તમે ઘરકામ કરો છો તો તમારે રૂમ સાફ કરવો પડે છે. તો કંઈક વસ્તુ કે જે ફોર્સફુલી કરવું પડે, તો એના માટે શું ઉપયોગ કરીએ છીએ આપણે? ગુજરાતીની અંદર પડે છે અને ઇંગ્લિશની અંદર હેવ ટુ અથવા તો હેઝ ટુ. કેટલાક સેન્ટેન્સ જુઓ મેં બનાવ્યા છે કે મારે દવા લેવી પડે છે. ધારો કે તમે બીમાર છો તો સાહેબ લેવી પડશે, તમારે દવા લેવી પડશે. તો તમે બોલો છો કે મારે દવા લેવી પડે છે, તો શું મૂકવાનું? આઈ હેવ ટુ ટેક મેડિસિન. શું આવે? આઈ હેવ ટુ ટેક મેડિસિન. મારે દવા લેવી પડે છે. કોઈ એમ બોલે કે મારે દવા પીવી પડે છે, તો ટેકની જગ્યાએ શું મૂકવાનું? ડ્રિંક. આઈ હેવ ટુ ડ્રિંક મેડિસિન. ઓકે, મારે વહેલા ઉઠવું પડે છે. રોજની વાત છે સાહેબ કે શાળાએ જવાનું છે કે ઓફિસે જવાનું છે તો ઉઠવું પડશે. ઓકે, તો આઈ હેવ ટુ વેક અપ અર્લી. શું આવે? આઈ હેવ ટુ વેક અપ અર્લી. ઓકે, જુઓ સેકન્ડ સેન્ટેન્સ છે કે મારે પૈસા કમાવવા પડે છે. અને કમ્પલસરી છે કે કમાવવા પડે છે દરેકને. એ તમારી શું છે? જરૂર છે અને ફોર્સફુલી કમાવવા પડે છે. તો શું આવે? આઈ હેવ ટુ અર્ન મની. અન્ડરસ્ટુડ? અર્ન, EARN, અર્ન એટલે કમાવવું. મારે પૈસા બચાવવા પડે છે. બોલો મારી જોડે. અર્નની જગ્યાએ શું મૂકવાનું છે? બચાવવું, એટલે કે સેવ. આઈ હેવ ટુ સેવ મની. અન્ડરસ્ટુડ? ત્રીજું વાક્ય છે એની અંદર ફોકસ કરો કે મારે નોકરી કરવી પડે છે. દરેકને કરવી પડે છે. ઓકે, તો શું આવે? આઈ હેવ ટુ ડુ અ જોબ. અન્ડરસ્ટુડ? આઈ હેવ ટુ ડુ અ જોબ. મારે નોકરી કરવી પડે છે. મારે ઓફિસ જવું પડે છે, તો શું આવે? આઈ હેવ ટુ ગો ટુ ઓફિસ. આઈ હેવ ટુ ગો ટુ ઓફિસ. મારે વિડીયો જોવા પડે છે કારણ કે મારે ઇંગ્લિશ શીખવું છે, તો શું આવે? આઈ હેવ ટુ વોચ વિડીયોઝ. શું આવે? આઈ હેવ ટુ વોચ વિડીયોઝ. અન્ડરસ્ટુડ? જો ફોર્થ છે કે મારે રૂમ સાફ કરવો પડે છે. ધારો કે કોઈ કામવાળી છે, કોઈ હેલ્પર છે, તો શું કરવું પડે? સાહેબ કામ કરવું પડે. તો શું આવે? આઈ હેવ ટુ, પછી શું છે? સાફ કરવું, તો ક્લીન આવે. આઈ હેવ ટુ ક્લીન ધ રૂમ. મારે કપડાં ધોવા પડે છે, તો આઈ હેવ ટુ વોશ ક્લોથ્સ. શું આવે? આઈ હેવ ટુ વોચ ક્લોથ્સ. મારે કાર સાફ કરવી પડે છે. બોલો મારી જોડે. આઈ હેવ ટુ ક્લીન અ કાર. મારે કાર સાફ કરવી પડે છે. ઓકે, ચલો આગળ. મારે ઓફિસ જવું પડે છે. મારે ઓફિસ જવું પડે છે, તો શું આવે? આઈ હેવ ટુ ગો ટુ ઓફિસ. આઈ હેવ ટુ ગો ટુ ઓફિસ. મારે ઓફિસ જવું પડે છે. મારે વહેલા ઉઠવું પડે છે. આઈ હેવ ટુ વેક અપ અર્લી. ઓકે, આઈ હેવ ટુ વેક અપ અર્લી. કે મારે વાક્યો બનાવવા પડે છે. આ તમારું હોમવર્ક છે. HW. તમારે એની કોમેન્ટ કરવાની છે કે મારે વાક્યો બનાવવા પડે છે. જેમ મેં વાક્યો બનાવ્યા ને ઇંગ્લિશમાં, એમ તમારે વાક્યો બનાવવા પડે છે. ઓકે, ચલો લાસ્ટમાં છે મારે ઇંગ્લિશ શીખવું પડે છે. બોલો મારી જોડે. વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો. ઓકે, આઈ હેવ ટુ શીખવું એટલે લર્ન. આઈ હેવ ટુ લર્ન ઇંગ્લિશ.
મારે ઇંગ્લિશ શીખવું પડે છે. બોલો ચલો, મારે ઇંગ્લિશ બોલવું પડે છે. આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. મારે તમને ભણાવવા પડે છે. ઓકે, આઈ હેવ ટુ ટીચ ઇંગ્લિશ. આઈ હેવ ટુ ટીચ ઇંગ્લિશ. અન્ડરસ્ટુડ? તો આટલી બાબત છે હેવ ટુ ની અંદર. હવે તમને ક્વેશ્ચન થાય કે સાહેબ હેઝ ટુ ક્યાં વાપરવું? તો કઈ બાબત ચિંતા કરવાની નથી, પણ તમને એટલી બાબત ખબર હશે કે હી, શી, ઇટ અને નેમ, એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર, એટલે કે ત્રીજો પુરુષ એક વચન જ્યારે આવે કર્તા તરીકે, તો તમારે શું મૂકવાનું? હેઝ ટુ. કઈ રીતે? ધારો કે અહીંયા હું પોતે છું, પણ એની જગ્યાએ કોઈ છોકરો આવી ગયો. કોણ આવ્યું? કોઈ છોકરો, ત્રીજા પુરુષ એક વચનમાંથી. તો મારે હેવ ટુ ની જગ્યાએ શું મૂકવાનું? હેઝ ટુ. અન્ડરસ્ટુડ? જો બીજું સેન્ટેન્સ લઉં કે અહીંયા આઈ છે, એની જગ્યાએ શું મૂકીએ આપણે? શી. તો હેવ ની જગ્યાએ શું આવે? હેઝ ટુ. મિનિંગ એ જ રહે કે તેણીને પૈસા કમાવવા પડે છે. શી હેઝ ટુ અર્ન મની. ઓકે, પછી ત્રીજું કયું છે? ઇટ. તો ઇટ આવે તો એ તમારે શું મૂકવાનું? હેઝ. અને લાસ્ટમાં ધારો કે કોઈ નામ છે, અહીંયા હું એમ કહું કે મનન. મનનને નોકરી કરવી પડે છે, તો મનન હેઝ ટુ ડુ અ જોબ. ઓકે, ક્લિયર છે? તો કેટલી વસ્તુ આવે? હી, શી, ઇટ અને નેમ, એટલે કે ત્રીજો પુરુષ એક વચન આવે તો તમારે શું મૂકવાનું છે? હેઝ ટુ. અને એના સિવાયનું હોય તો કઈ કઈ બાબત છે? આઈ, યુ, વી અને ધે. આટલી ચાર બાબતો જો કર્તા તરીકે આવે તો તમારે શું મૂકવાનું છે? હેવ ટુ. આઈ હોપ કે બંને ટોપિક ક્લિયર થઈ ગયા છે. વિડીયો ગમે તો ચોક્કસથી શેર, કોમેન્ટ અને જે હોમવર્ક આપ્યું છે એને કોમેન્ટ કરજો.